રામદેવજી મહારાજે સાખીની અંદર એમને વાત કરી કે નહોતા મેરુ નહોતી મેદની નહોતા ધરણી ને આકાશ ચંદા સૂરજ દોનો નતા તે દિયા ધણી હતા આપો આપ બહુ પુરાની વાત કરી છે રામદેવજી મહારાજે. અને હમણાં આપણે મંત્રોમાં ભજનો દ્વારા પણ આપણે જાણ્યું કે આ મહિમા આજકાલનો નહીં, સતયુગમાં આ મહિમા હતો. એનાય પહેલા 60 યુગ થઈ ગયા, એમાંય આનો મહિમા હતો. કારણ કે આ મહિમા મૃત્યુલોકનો નહોતો, આ મહિમા દેવલોકનો હતો. અને દેવલોકમાંથી નરહર નામનો પુરુષ આ પૃથ્વી ઉપર લાયો અને આ ભારતની ધરતી ઉપર એને પાઠના મહિમાની શરૂઆત કરી. મિત્રો, તો આ મહિમા જો સામાન્ય નહીં, એના તમે કોટવાળ જુઓ, એના ગાદીપતિ જુઓ, જે ભજનો દ્વારા આપણને જાણવા મળે છે કે પહેલા યુગમાં પાઠ મળ્યો એ પહેલા જ એ પણ રાજા હતો. અને એના કોટવાળ તમે જો હનુમાનજી મહારાજ, ગરુડજી મહારાજ, ગણેશજી મહારાજ, આ કેટલા પાઠના ધણી છે, કેટલા ચોકિયાત છે. તો આ પાઠનો મહિમા આ મહાપુરુષોએ સ્વીકાર કર્યો હોય અને એના ગુણગાન ગાયા હોય તો આપણે ગાવા પડે. મિત્રો, એટલે આ મહિમા આદિ અનાદિનો અને સુખી માણસો કરી શકતા, આ ગરીબ માણસો ના કરી શકતા. પણ આ કળિયુગમાં રામદેવજી મહારાજની મોટી કૃપા છે, અસીમ કૃપા છે. અને એમને કીધું કે આ કળિયુગમાં માટીના પાટ, માટીના ટાટ, બધું જ માટીનું, સસ્તામાં સસ્તું ગાભાનો ઘોડો, ચોદીનો નહીં, સોનાનો નહીં, રૂપાનો, અને એક ગાભાનો ઘોડો. અને હરજી પાટીને રામદેવજી મહારાજે વચન કર્યું હતું હોશિયારના રણ મેદાનમાં કે હે હરજી, તમે આ લો આ ચિત્રાનો ઘોડો અને ગોગળનો ધૂપ અને ગાયના ઘીનો દીવો કરજો. અને જો હું હાજરી ના આપું તો એવું કોલ કરાર કરેલો છે રામદેવજી મહારાજે. અને રામદેવજી મહારાજ એક એવી હસ્તી છે કે બધા માણસોએ તો બધા વ્યસનોની એ વાત કરી, બધી એ વાત કરી, પણ રણુજામાં જે જાય છે ને એ કોઈ બધા સંતો નથી હોતા. પગપાળા જતા હોય ને તો કોઈના કોઈ રૂપમાં, ભલે દારૂ પી ગયેલો હોય ને ભૂલો પડ્યો હોય તો એને સીધા ઉપર રસ્તા પર લાવવા વાળો, અને એ રણના મેદાનમાં ગમે તે રીતે પરચો આપીને પણ તમને સીધા માર્ગે દોરે કે ભાઈ તમારે ક્યાં જવું છે, તો રામદેવડા જવું છે, તો એને રસ્તો બતાવે. આજે પણ એવા અનેક પરચાઓ આપી અને રામદેવજી મહારાજ પોતાનું જીવન પૂરું કર્યું હતું. પણ રામદેવજી મહારાજે એક સુંદર વાત કરી છે હરજી પાટીને કે હરજી, મારે તમને પૂછવું છે કે તમે પરણેલા છો કુંવારા? જો દુનિયા આખી રણુજામાં હું માગવા જાય છે કે કોઈ છોકરા માગે, કોઈ લાડી માગે, કોઈ પાડી માગે, કોઈને કોઈ મનની ઈચ્છાઓ લઈ અને રામદેવડામાં બીજ ભરતા હોય છે, કોઈને કોઈ ઈચ્છાઓ. પણ ભગવાન કૃષ્ણએ અર્જુનજીને વાત કરી છે કે અર્જુન, પહેલું તો નિષ્કામ થઈ જા. જયારે તમે રણુજા જાઓ, રામાપીરના ચરણમાં જાઓ, ત્યારે નિષ્કામ બનીને જાઓ. કોઈ પણ કામના નહીં, કોઈ પણ વસ્તુ માગવી નહીં. અને અર્જુન, તું નિસ્વાર્થ બની જા. નિષ્કામ અને નિસ્વાર્થ. તું સ્વાર્થ લઈને અહીંયા આવે ને તો મેળ નહીં પડે. ભગવાન છે ને નાની મોટી તમને ચીજો આપશે, પણ હરજી પાટીએ માગ્યું છે ને એ તો કોક વીર પુરુષોને આપે છે. અર્જુન, તને જે હું વાત કરું છું ને એ તો કોઈ કરોડોમાં એકાદ માણસ, કરોડોમાં, બહુ લોભી સંખ્યા છે. અને એટલા માટે રૂપાદે તોડલદે ને એક સાખીની અંદર પણ એમને કીધું છે કે દેશ ફરી પરદેશ ફરી મને સંત મળ્યા અપાર, અને જેના પીઠે મારા નયન ઠર્યા એ સંત ના પડ્યા દુકાળ. ટોળે ટોળા હતા, ટોળે ટોળા. આવું કેમ બોલવું પડ્યું એને કે આ સંતો ના પડ્યા દુકાળ? આજે ટોળે ટોળો છે, એ દાડા ટોળે ટોળો હતો, તોય કીધું કે ભાઈ સંત ના પડ્યા દુકાળ. તો એ દુકાળ ન હોય એ દાડ સંતો કેવા હશે, કેવા હશે? તો હરજી પાટીને રામદેવજી મહારાજ કીધું કે હરજી, તું વાત જે કરે છે બરાબર છે, પણ મારે તને પૂછવું છે, તું પરણેલો છે કુંવારો છે? કે ના, હું કુંવારો છું. તો તું પરણી જા. એટલે જો પેલો ફંદો ભગવાન પેલો આ તમારો ટેસ્ટ કરે કે જા તું પરણી જા. પરણ્યું ખરું, પણ બાજી મારે તો રહેવા ઘર નહીં, તો કે ઘર કરી આપ્યું. નું ગઈ આવે ને કટલો માગે તો ગઈ લઈ આપ્યું. સોના ચાંદી રૂપો જે દાગીના માગે હું લઈ આપીશ. ઘર માગે તોય આપીશ, કપડો માગે તો, તું જે માગે ને એ હું તને આપીશ. જો એ આલવા ગયો છે પણ પેલો લેતો નથી કે પ્રભુ આ ભલામાં મને નમત નાખો, મારે આવું નહીં જોઈતું. તો તારે શું જોઈએ કે મને ભક્તિ આપો, મારે તો ભક્તિ કરવી છે. એ હોશિયારના રણ મેદાનમાં રામદેવજી મહારાજના 200 વર્ષ પછી હરજી પાટીનો જન્મ થયેલો. હોશિયારના રણ મેદાનમાં પંડિતોની ઢોણી કરીને ગામ છે, ત્યાં હરજી પાટીનો જન્મ થયેલો. અને એ રણની અંદર આજે તમે ત્યાં જાઓ ને
તેઓ એ પંડિતોની ઢાણીમાં રાત રહેવાની વ્યવસ્થા છે. જે રામદેવજી મહારાજે જે પાટની પૂજાપો આપે તો કળશ ને વેર દંડો ને બધું આપેલું દોરીને બધું એ આજે એ વસ્તુઓ દ્વારા જે એરિયાની અંદર પાઠ થાય છે. મેં જાતે જોયેલું છે એટલે હું તમને વાત કરું કે એ રામદેવજી મહારાજે હરજી પાટીને પાટનો પૂજાપો આપ્યો. પણ એ જે માગે છે ને હરજી પાટી એનાથી ભગવાન એને દોંડો દોરે છે. તો આ જગતની માયા માગ ને આમાં શું માગે છે કે ના પ્રભુ મારે એ નથી જોઈતું, તમારે મને આપવું હોય ને તો મને ભક્તિ આપો. જો ભક્તિ આપો, દુનિયાની કોઈ વસ્તુ એને ના માગે. અને આપણે બધા રણજામાં આ દુનિયામાં જે પૈસેથી મળે ને એ વસ્તુઓ માંગવા માટે આપણે જઈએ છીએ. એટલે હરજી ભાટીએ કીધું કે પ્રભુ મને ભક્તિ આપો. એટલે રામદેવજી મહારાજ સીધો પ્રશ્ન કરે છે કે ભક્તિ કરવી હોય ને તો હરજી અગમભેદ જાણવો પડે. તો ભક્તિ જેની વાત ચાલી રહી છે છતાં રામદેવજી મહારાજ શું કે છે? અગમભેદ જાણો. તો અગમ શું વસ્તુ છે? આ તે અગમભેદ ને જાણવાની તું અગમભેદ જાણ. પછી કે છે ધર્મ છે જૂનો નિધાર પંથા કે મોટા મુનિવર થઈને તમે માનો. જતી રે સતીનો હરજી તમે મરમ જાણો. આજે એની અંદર જતી અને સતી નામના વ્યક્તિઓ છે. જતી પુરુષ કોણ છે? સતી પુરુષ કોણ છે? આ બે છે કોણ? આજે એની અંદર કે જતી રે સતીનો હરજી તમે મરમ જાણો. આજે એની અંદર જે જતી અને સતી જે ભક્તિમાં પહેલા પગથિયા ભરવા છે સાહેબ, અને એના સિવાય ભક્તિ થાય ને. સતી રે વિના સતી જામો નહીં જામે, જતી રે પુરુષ વિના જામો નહીં જાણે, સતી વગર ધર્મ નહીં ચાલે. આ મહાપ્રભુ રામદેવજી એમના ભજનની અંદર કીધું છે કે જતી વગર જામો નહીં જામે. આ મહિમા છે ને એ બરાબર નહીં દીપી ઉઠે, અને સતી વગર એ ધર્મ નહીં ચાલે. ઘરની અંદર સતી જોઈ છે અને જતી પુરુષ આની અંદર હોવું જોઈએ. તો આ મહિમાને દોડવા માટે એ તું પેલા જતી રે સતીનો મરમ જાણે. લિંગ અને ભંગરો તું ભેદ મટાડે. લિંગ એટલે પુરુષ ને ભંગ એટલે સ્ત્રી. આ જે જગતની અંદર નર ને નારી છે એનું તું ભેદ મટાડી દે. કર્મ કરશો તો તમે ધર્મ જાશો હરી. એ અરજી તમે કર્મ કરશો ને તો ધર્મમાં હારી જશો. તો રામદેવજી મહારાજે આ વાત કરી છે હરજી પાટીને. તો આપણે આ જાણવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. આજે એની અંદર 21,600 શ્વાસ ચાલે છે. એને કોણ એમાં આ શું વસ્તુ છે? મહાપુરુષો બહુ એકદમ આપણને નિકટ લાવી અને વસ્તુ તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. સત્પુરુષ કબીર સાહેબ કહે છે મુझको काहे ढूंढत बंदा मैं तो तेरे पास हूँ, नहीं मैं मंदिर में नहीं मैं मस्जिद में, मैं तो हूँ तेरे श्वासों की श्वास में. ये સત્પુરુષ કબીર સાહેબ કહે છે કે મને ત્યાં તું ક્યાં હોદે છે, ક્યાં ક્યાં હોદે છે, પણ તારા નજીકમાં નજીક હોય ને તું તારા શ્વાસની અંદર છું. આ શ્વાસનું મૂલ્ય તમે એના પ્રત્યે લક્ષ આપશો ને તો સમજાશે કે આ શ્વાસ શું વસ્તુ છે. આ શ્વાસ શું વસ્તુ છે? આ તો એમનામ આવે છે ને એમનામ જાય છે, એટલે આપણને એની ખબર નહીં રહી કે આ શ્વાસ શું વસ્તુ છે. સાહેબ શ્વાસ મટી જાય ને તો આ જીવનમાં શ્વાસ તણી છે સગાઈ. આ દેહ શ્વાસથી ટકી રહ્યો છે અને શ્વાસ મટી જાય ને તો ખતમ થઈ જાય એવું છે. તો શ્વાસ મટી જાય અને એને કોણ કહે છે? ગંગા સતી એક ભજનની અંદર કીધું છે કે તારા 21,600 ને કાળ ખાઈ જાય છે. એ મહાપુરુષ તું જાગી જા. એક વખત જાગી અને તું એના પ્રત્યે તું ધ્યાન આપ. આ તારો જે શ્વાસ છે ને એ કાળ ખાઈ જાય છે, તો એમાંથી તું બચાવ. તો કઈ રીતે બચે? તો કે છે સ્મરણ સમ સુખ નહીં સાધુ. જે શ્વાસ જાય સ્મરણ મેં, જે શ્વાસ આપણો કરો ને એ સ્મરણમાં જાય તો આ શ્વાસ કાળના મુખમાં નહીં પણ તમારો લેખિત હશે સાહેબ. એટલે કબીર સાહેબ મેં કહે છે ને કે કહેના છો કહે દિયા ઓર બજા કે ઢોલ. ઢોલ વગાડીને કે હું કઉ છું તું તારું તારા તરફ ધ્યાન આપ. જો જેસણ ને તોડલ ને બેના સંવાદમાં આપણને એ શીખવા મળે છે